સંજલી બસ સ્ટેશનથી એમના સગા સંબંધી, ગ્રામના નાગરિકો, વડીલો, તમામ મોટા નાના સૌએ જે ઉમળકા ભેર ખાસ કરીને અહીંના કલ્ચર પ્રમાણે આપણે જે ડાન્સ કરીને એમને વધાવ્યા છે, એમનો ઉત્સાહ વધાર્યો, એમને આવકાર્યા છે. નિવૃત્તમય જીવન એમને 35 વર્ષ દેશ સેવા માટે આપી અને જ્યારે પોતાના ઘરે પરત ફર્યા ત્યારે તમે જે એમને ખૂબ જ આનંદ વિભોર થઈ હર્ષ ઉલ્લાસથી આવકાર્યા બદલ હું આપ સૌને વાતની શરૂઆત કરું પહેલા સૌ અહીંયા જેટલા પણ ઉપસ્થિત છે છેલ્લે સુધી અવાજ આવે છે? બધાનો ખૂબ ખૂબ આભાર, નમન કરું છું, વંદન કરું છું, સૌને સેલ્યુટ મારું છું. આપ સૌએ ખૂબ એક જવાબને આવકારો છે. વાતની શરૂઆત કરતા પહેલા આપણા 35 વર્ષ બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં જે સરતનભાઈ એમને પોતાનું યોગદાન આપ્યું છે બદલ હું ગુજરાત પેરામિલિટરી પરિવારના તમામ સદસ્યો તરફથી અને આપ સૌ તરફથી એમનું હાર્દિક સ્વાગત કરું છું અને સન્માનિત કરું છું. ચાલ ઉડાડ દીપે સર ચાલ ઉડાડ. અને અમારા ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ એવા બેન શ્રી સાગરબેન એમના ધર્મપત્નીનું પણ સ્વાગત કરશે. અહીંયા ઉપસ્થિત કનુભાઈ જેમ જણાવ્યા પ્રમાણે અમારા ગુજરાત પ્રદેશના મહામંત્રી તુલસીભાઈ, જોઈન્ટ સેક્રેટરી વસંતભાઈ, ઝોન પ્રમુખ જે મીડિયાનો અત્યારે કામ કરી રહ્યા છે એવા જાબાજ આ વિસ્તારના ફતેપુરાના ઝોન પ્રમુખ શ્રી વીરાભાઈ, 4 જિલ્લાના સંગઠન મંત્રી સુરેશભાઈ ડિંડોર સાહેબ, કુબેરભાઈ બોલાઈ ગયું છે હવે આવનાર સમયમાં શિક્ષણ મંત્રી બનશે એવા દાહોદના મજબૂત લીડર અમારા કનુભાઈ, સાથે પાછળ બેસનાર મહામંત્રી નરસિંહભાઈ સાહેબ, ગરબાડા તાલુકા પ્રમુખ કેશવભાઈ, ચાલોદના પ્રમુખ પોપટભાઈ, મહિલા પ્રમુખ સલ્લાબેન, ગરબાડાના મહિલા પ્રમુખ કનુભાઈના મિસેસ, એમનું નામ થોડું નથી મને ખબર, અને વિશેષ કે સંજલીના આપણા જે સાહેબ નિવૃત્ત થયેલા એમના મેડમ જ અહીં સંજલીના મહિલા તાલુકા પ્રમુખ છે, એમનું પણ હું સ્વાગત કરું છું. અને આજના કાર્યક્રમમાં વિશેષ જેમનો પરિવાર પેરામિલિટરીનો છે, એમનો ભાઈ એવા અમારી સાથે કન્ટિન્યુ સદંતર એવા રાયસિંહભાઈ અને બાકી સમાજના અગ્રણીઓ, તાલુકા પ્રમુખના અહીંયા પંચાયતના સદસ્યો પણ અહીંયા આગળ પ્રમુખ સાહેબ તાલુકા પ્રમુખ જાલોદ તાલુકા પ્રમુખ બીજેપી છે ને, ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ શ્રી સવસિંહભાઈ, અમારા ઇન્સ્પેક્ટર સવસિંહભાઈ નહીં આવે પણ એમની જગ્યાએ આવી ગયેલા ચાલશે. સવસિંહભાઈ સાહેબનું પણ આજના સન્માન સમારંભમાં બાકી તમામ વડીલો, નાના મોટા બહેનો, ભાઈઓ તમામનું હું હાર્દિક સ્વાગત કરું છું. આપણા બીએસએફ બોર્ડર સિક્યુરિટી ફોર્સના નિવૃત્ત જવાનના સન્માન સમારોહમાં. અને એક મારું નામ ખાલી વચ્ચે રહી ગયું, એ ખૂબ જ જવાનોના જેમ જ દેશનો, રાજ્યનો, નગરનો, તાલુકાનો, ગામનો, શેરીનો તમામનો સાચી માહિતી આપનાર એવા આપણા સલમાનભાઈનો પણ હું દિલથી આભાર વ્યક્ત કરું.
આજે આપણા માટે અને ખાસ કરીને આ ગામ માટે, સમાજ માટે, પરિવાર માટે ગૌરવની વાત છે. બેન બેસો. બેન ના આરામ કરશો. ના બેન બેસો. આપો બેન. સરતનભાઈ જેમણે 35 વર્ષ બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં, એટલે આમ જોઈએ આપણે વાત કરીએ તો પ્રભુ શ્રી રામ આજે મને યાદ આવી ગયા, માતા સીતા મને યાદ આવે છે. કારણ એ સતયુગમાં નાગરિકોની સુરક્ષા માટે, દેશની સુરક્ષા માટે પ્રભુ શ્રી રામ પણ એક રાજકુમાર કહેવાય. એમના પિતાજી દશરથ એ એક રાજા, એક નગરના રાજા હતા કે નહીં? હતા કે નહીં? હા, તો એ રાજા હતા અને જે એમનો વિખવાદ થયો, જે પણ થયો, એટલે રાજધર્મ નિભાવવા માટે, પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે આપણા પ્રભુ શ્રી રામ કેટલા વર્ષ વનવાસ ગયા? કેટલા ગયા બહેનો? બહેનો વધારે ખબર હશે. બહેનો કેટલા ગયા? આ અવાજ આવ્યો 14. તો તમે વિચારો આજનો આપણો યુગ કયો કહેવાય તાલુકા પ્રમુખ સાહેબ? આ યુગને કળયુગ ગણીએ. અને આપણા સૌની, આપણા ગામની તો ખરી, સાથે સાથે દેશની આન બાન શાન, તિરંગાની આન બાન શાન માટે મંત્રીઓ, વીવીઆઈપી, જે આપણા ઉદ્યોગપતિ હોય એમની પણ સુરક્ષાનો સવાલ હોય કે સામાન્ય મજૂર વર્ગ હોય, નાનામાં નાનો મોટા, જેમ ભગવાન માટે આખો સંસાર, એના માટે કોઈ નાનું મોટું નથી. સર્વ ધર્મ સંભાવ, કુટુંબ વસુદેવ કુટુંબકમની ભાવના જે આપણામાં હોય એ રીતે ભગવાન તમામ માટે, એના માટે બાળકો સમાન હોય છે. એ રીતે જ આપણા જવાનો માટે, ચાહે નરેન્દ્ર મોદી સાહેબની સિક્યુરિટી કરવાની હોય કે નાના મજૂરની સિક્યુરિટીનો સવાલ હોય, નાગરિકનો સુરક્ષાનો સવાલ હોય, એવા આપણા જાબાજ સરતનભાઈ સાહેબે 35 વર્ષ જે નોકરી કરી, દેશ સેવા કરી. એટલે આમ જોઈએ તો ભગવાન શ્રી રામ કરતા પણ પોતાના પરિવારથી વિશેષ વર્ષ તમે ગણો, રવિવાર કાઢી કાઢો, એમની રજાઓ કાઢી કાઢો, તો પણ મને એવું લાગે છે 14 વર્ષ કરતા પણ એક સામાન્ય મેમ્બર તરીકે એમને પોતાનું જીવન દેશ માટે સમર્પિત કર્યું છે. તો આપણે એવા જવાનના સન્માનમાં હોઈએ. જે કનુભાઈએ જે જયઘોષ કરાયો એટલો જયઘોષ ના ચાલે. ફૂલ પ્રચંડ અવાજ હોવો જોઈએ. હનુમાનજી એમના ભક્ત હતા, એમ આપણે આપણા દેશના જવાનો માટે આપણી ભક્તિ બતાવવાની છે, આપણી પ્રેમ લાગણી વ્યક્ત કરવાનો સુવર્ણ સમય હોય ત્યાં આપણે આટલું નાનું ઉમકાર નહીં. બહેનો ભાઈઓ તમામે ખૂબ પ્રચંડ અવાજ સાથે બંને હાથ ઉપર કરીને આપણે આપણી લાગણી વ્યક્ત કરશું. ભારત માતા કી જય! ભારત માતા કી જય! ભારત માતા કી જય! વંદે માતરમ! વંદે માતરમ! વંદે માતરમ! વીર જાબાજ જવાન સરતનભાઈ કી જય! વીર જાબાજ જવાન સરતનભાઈ કી જય! વીર જાબાજ જવાન સરતનભાઈ કી જય! आदिवासी समाज की जय! आदिवासी समाज की जय! आदिवासी समाज की जय! खूब खूब आभार. તો આનંદ થઈ ગયો. એક જ વખતમાં તમે છે ને આ પાણી અહીંનું ખતરનાક લાગે છે કે વારે ઘડી મારા બોલાવું જ ના પડ્યું તો ફરીથી હવે જયઘોષ કરવા પડે. ખરેખર દિલથી સેલ્યુટ. ખૂબ ખૂબ આભાર. હવે તમારો જોશ જોઈને મને એવું કંઈક લાગે છે કે કંઈક નવી ક્રાંતિ આવશે. સાહેબે જે દેશ માટે યોગદાન આપ્યું હોય, બલિદાન આપ્યું હોય, એ આપણા બીએસએફ બોર્ડર સિક્યુરિટી ફોર્સ, જે પાકિસ્તાનની બોર્ડર હોય અને બાંગ્લાદેશની બોર્ડર હોય, તેમજ લાઇન ઓફ કંટ્રોલ LOC ઉપર જે આર્મીની સાથે જે આર્મી કેમોફ્લેજ, તમારા વચ્ચે પરિવારના કેટલાય આર્મીના જવાનો, એ આર્મી છે ને પેરામિલિટરી છે. એ પેરામિલિટરી આર્મી બંને જવાનો દેશની સુરક્ષામાં ખૂબ મોટું યોગદાન આપતા હોય છે. એટલે બીએસએફ એટલે શું કહેવાય? પેરામિલિટરી. બોલો પેરામિલિટરી. હા, આ પેરામિલિટરી કહેવાય. જે શાંતિના સમયમાં દેશની સરહદની સુરક્ષા, એટલે બીએસએફ સરહદની સુરક્ષા કરે. આઈટીબીપી ઇન્ડિયન પીપલ્સ બોર્ડર પોલીસ ફોર્સ, આ અમારા વજીબેન છે. ક્યાં વજીબેન? આ વજીબેન નો દીકરો
એમને પણ આપણે એક વખત તાળીઓના ગડગડા આ માતા માટે, કેમ કે એમને દીકરો દેશના સેવામાં અર્પણ કરેલો. આજે એમનો દીકરો આપણી વચ્ચે નથી, પણ એમની શ્રદ્ધાંજલિ માટે આપણે સૌ પ્રાર્થના કરીએ છીએ. એ રીતે આઈટીબીપી ચીન બોર્ડર, એ પેરામિલિટરીનો જવાન, એસએસબી તાલુકા પ્રમુખ સાહેબ, એસએસબી નેપાળ અને ભૂટાન બોર્ડરની સુરક્ષા કરો, અને આસામ રાઇફલ એ બર્મા બોર્ડરની સુરક્ષા કરે. એટલે ચારે ચાર ફોર્સ તમામ આપણા ભારત દેશની સરહદની સુરક્ષા કરે. સાથે સાથે સીઆરપીએફ, આ અમારા સાહેબ અહીંયા આગળ બેઠા નરસિંહભાઈ સાહેબ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, વિશ્વનું સૌથી મોટું લાર્જેસ્ટ પોલીસ ફોર્સ. 2019માં પુલવામામાં તાલુકા પ્રમુખ સાહેબ હુમલો થયો હતો, એ આખો દેશ ગમગીન શોકમગ્ન હતો. એ આપણા કોણ જવાનો? પેરામિલિટરી સીઆરપીએફ ના જવાનો શહીદ થયા હતા. આપણા સૌ માટે, દેશ માટે ખૂબ દુઃખદ ઘટના હતી. બ્લેક ડે દિવસ તરીકે આપણે એને મનાવી રહ્યા છીએ. સીઆઈએસએફ, ક્યારેક એરપોર્ટ ઉપર જાઓ, ક્યારેક મેટ્રો સ્ટેશન, ક્યાંક તમે તાજ મહેલ જોવા ગયા હશો, આમાંથી કોઈ ગયા હશો તાજમહેલ? કોઈ ગયા હોય તો ત્યાં જોજો, આવો કેમોફ્લાજ યુનિફોર્મ હશે. એ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રી સિક્યુરિટી ફોર્સ નો જવાન, એ પણ પેરામિલિટરી કહેવાય. એટલે પેરામિલિટરીમાં કેટલી ફોર્સ? 6 ફોર્સ. કેટલી? પહેલી આપણે બીએસએફ, બીજી સીઆરપીએફ, ત્રીજી સીઆઈએસએફ, ચોથી એસએસબી, આઈટીબી, આસામ રાઇફલ. આ બધા લખી રાખજો, કોઈ સમજાવશે નહીં. આ આજે આપણે તમને એટલા માટે જણાવવા માંગીએ છીએ કે તમે બધા જે જય ઘોષ કરો ને, એટલે મને એનર્જી આવી ગઈ. કે મને એવું લાગે છે અહીંથી જ બધું કામ થવાનું. એટલે જય ઘોષના કારણે હું તમને હવે સમજાવું છું, બધા શાંતિથી સમજી સાંભળી રહેજો. એ બધા પાછો આભાર આપતો વ્યક્ત કરું છું. આર્મી, સેના, લશ્કર, વાઘા બોર્ડર ઉપર અમારા સલમાનભાઈ બી ક્યારેક ક્યારેક ભૂલો કરી બેસે છે. વાઘા બોર્ડર ઉપર અમારા આર્મીના જવાન, અલ્યા ભાઈ ત્યાં આર્મીના જવાન નથી, ત્યાં બીએસએફ ના જવાન બેઠા છે, પેરામિલિટરીના જવાન બેઠા. તાલુકા પ્રમુખ સાહેબ ત્યાં પણ બેઠું પેરામિલિટરી. એટલે પેરામિલિટરીના જવાનો બોર્ડર ઉપર હોય શાંતિના સમયમાં. અને આપણા નરેન્દ્ર મોદી સાહેબ, એમની સુરક્ષા કોણ કરે? એનએસજી, એસપીજી કમાન્ડો, એ પણ પેરામિલિટરીના જવાનો. આપણા ગૃહમંત્રી, મારા ગામના અમિત કાકા, અમિત શાહ સાહેબ, એમની સુરક્ષા કોણ કરે? એ પણ પેરામિલિટરી કરે. એટલે પેરામિલિટરીનું શું યોગદાન છે જવાનોનું? દેશના શાંતિના સમયમાં, દેશની સરહદની સુરક્ષા હોય, આંતરિક સુરક્ષા હોય, વીવીઆઈપી સુરક્ષા હોય, ચૂંટણી હોય, પ્રાકૃતિક અહીંયા આગળ ક્યાંક હમણાં વરસાદ વધારે આવી જાય, ક્યાંક બાઢ આવી જાય, ત્યાં પણ પેરામિલિટરીના જવાનો. એટલે પેરામિલિટરીના જવાનો દેશની આન બાન શાન માટે પોતાના શાંતિના સમયમાં, પાછું યુદ્ધના સમયમાં પણ પોતાનું યોગદાન આપતા હોય છે. આર્મી સાથે લડતા હોય છે. લડાઈ ચાહે એ કારગિલની લડાઈ હોય, 71ની લડાઈ હોય, કે પુલવામા હુમલા પછી જે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવ્યો, તેમાં પણ ખૂબ મોટું યોગદાન આપણા પેરામિલિટરીના જવાનોનું હોય છે. હવે હું બધાને બહેનો ભાઈઓને પ્રશ્ન પૂછે, આપણા તાલુકા પ્રમુખ સાહેબને પણ પ્રશ્ન પૂછે કે આપણા બંને વીર જવાનો દેશ માટે લડતા લડતા ક્યાંક શહીદ થાય, તેમનો શહીદીનો દરજ્જો હોવો જોઈએ કે ના હોવો જોઈએ? જો આર્મીને શહીદનો દરજ્જો હોય તો પેરામિલિટરીના જવાનો હોવો જોઈએ કે ના હોવો જોઈએ? જો હોવો જોઈએ તો બંને હાથ ઊંચો કરજો. ખૂબ ખૂબ આભાર. હવે એક નાનું ઉદાહરણ આપું. નાનું ઉદાહરણ એવું છે, કઈ બેનનો દીકરો કઈક પરેશાન કરી રહ્યા છે. બેનનો દીકરો પરેશાન કરે, હું વાત કહેવા માંગતો હતો. એટલે આ ઉદાહરણ મારે આપવું હતું. આપણે એક જ માતાના બંને પુત્રો હોય, એક પુત્ર એના જેમ. આ તો નાનો છે, મોટો દીકરાની વાત કરું છું. મોટો દીકરો હોય ઘરમાં, એક સારો હોય, કયાગરો હોય, બધાની વાત સાંભળતો હોય, માતા પિતાની આજ્ઞાનું પાલન કરતો હોય, બરાબર ને? એક સારો કયાગરો છે. અને એક બીજો દીકરો રોજ કંઈક ને કંઈક ઝઘડા કરીને આવે, આખો દિવસ તમે પરેશાન હો, ક્યાંક ને ક્યાંક એની બુમારાડ હોય, ક્યાંક પોલીસ કેસ પણ એના ઉપર થયા હોય, એટલે તમે ત્રાસી ગયા હોય. એક દીકરો એવો છે, 2 દીકરા તમારા છે. હવે જ્યારે તમારા જમીન કઈ પોતાની સંપત્તિની વહેંચણી કરવામાં આવે માતા પિતાના, તો શું પેલા ખરાબ દીકરાને ઓછી સંપત્તિ આપશો કે બંને દીકરાને સમાન આપશો? જો બંને દીકરાને સમાન આપશો તો હાથ ઊંચો કરો.
આ પીટી કરાવું છું જવાનના સન્માનમાં છો એટલે પીટી બી થાય છે અને આપણા તાલુકા પ્રમુખ બેઠા છે એટલે એમના સુધી વાત જાય કેમ કે એમને જ વાત પહોંચાડવાની છે છેક નરેન્દ્ર મોદી સાહેબ સુધી એટલે આપ સૌએ જે જવાબ આપ્યો બદલ મને ખૂબ આનંદની અનુભૂતિ થઈ હવે આપણા દેશના ભારત માતાના બંને વીર સપુત્રો જે દેશ માટે તિરંગાને આન બાન શાન માટે સમાન પોતાનું યોગદાન આપતા હોય પરિવારથી પણ વિખૂટા રહેતા હોય 9 મહિના તો શું આ દેશના રાષ્ટ્ર એક છે દેશ એક છે તો બંને જવાનોને સમાન સુવિધા હક હોવી જો કે ના હોવી જો તો ખૂબ મોટા હાથ ઊંચા કરો આવાજો સાહેબ હા પાછળ આ સરસ આ બરાબર ખૂબ આ જનતા સમજી જાય છે એટલે હું તાલુકા પ્રમુખ સાહેબને વિનંતી કરીશ કઈના રમેશભાઈ કટારા સાહેબ આજે ભલે કોઈ કારણથી નહીં આવ્યા હોય મને દુઃખ લાગતું હોય છે કે ધારાસભ્ય પોતાના વિસ્તારમાં કેટલા જવાનો ટેન્શન આવતા હોય છે કેટલા શહીદ થતા હોય છે તો શું આ ધારાસભ્યનો ફરજ નથી ફરજ છે કે નહીં જો આપ સૌ માનતા હોય કે ધારાસભ્ય રમેશભાઈ કટારાની ફરજ હતી તો હાથ પાછો ઊંચો કરો 2 કરો ઊંચો એટલે મને આ વખતે બહુ દુઃખ લાગે પાછું કે ભાઈ તમે એવા તો કેવા નગર સેવકો લોક સેવકો બન્યા છો પોતાને એવું કહી રહ્યા છો કે હું ભારત દેશનો નગર સેવક છું અને આપણા પ્રધાનમંત્રી તો શું કહે છે હું પ્રધાન સેવક તો પ્રધાન સેવકના નાના સેવક કેમ તમારી વચ્ચે આવી છે એમનું કામ શું હોય આ વિસ્તારનો હું સવારે આવ્યો મને સાહેબ રોડ બહુ ખરાબ લાગે તાલુકા પંચાયત સાહેબ ખોટું ના માનતા આમાં મને જવાન તરીકે ખૂબ દુઃખ લાગ્યું કે આપણો જવાન જે બોર્ડર ઉપર પોતાના 24 કલાક દેશ સેવા કરતો હોય તો અહીંના જે ધારાસભ્યો હોય કે પંચાયતના સભ્યો હોય તાલુકા પંચાયતના સભ્યો હોય કે સરપંચ સાહેબ હોય એમનું પહેલું કર્તવ્ય સેવા એટલે કોને કહેવાય લોકોના ઘરે જવું બેન શું તકલીફ છે આરોગ્ય ઠીકઠાક છે કોઈ તકલીફ રોડ રસ્તા તમે વિચાર કરો અહીંના વૃદ્ધ કોઈ જવાન હોય વૃદ્ધ કોઈ કાકા હોય એમને કઈ મેડિકલનો પ્રોબ્લેમ આવે આ રસ્તાથી જઈ શકે મને એવું લાગ્યું કે હું દોડતો વહેલો પહોંચી જઈશ હા આજે મને એવું લાગ્યું કે આ સારું એવું જગ્યા છે કે ત્યાં આગળ મને એમ લાગ્યું અને કોંગ્રેસની સરકાર હોય તો બરોબર આજે દિલ્હીમાં આપણી બીજેપી સરકાર ગુજરાતમાં બીજેપી સરકાર અહીંયા આગળ બીજેપીના ધારાસભ્ય બાજુમાં કુબેરભાઈ ડિંડોર આવાજુ નિમિષાબેન આવાજુ જસવંત બાબોર સાહેબ બધા ઓનલી ફોર કમળ બધાએ ખીલ્યું તો શું કમળ ખીલ્યા પછી આજ આપણા ધારાસભ્યોની ફરજ હોય કે ના હોય તમારા ઘેર આવી છે કે નહીં પેલા કહેજો કોના ઘેર આવી છે અચ્છા નથી આવતા તો હાથ ઊંચો કરો પોતાના રસ્તા કાઢે અમારા આ રસ્તા કોણ કાઢે પોતાના રસ્તા કાઢી નીકળે અચ્છા ખૂબ ખૂબ આભાર મને ઘણી વખત નરેન્દ્ર મોદી સાહેબની વાત આવા તો મારે કરવી ના જો આજે પ્રસંગ અલગ છે પણ કહી દઉં છું બધા આપણા પરિવારના જ માણસો છે સાહેબે એક જગ્યાએ એક સરસ પ્રવચનમાં કીધું હતું કે કમળ ખીલવાવું હોય આ આપણો વિષય નથી પણ ખાલી કહું છું આ તો સાહેબની વાત યાદ આવી કમળ ખીલાવવું હોય તો કિચડની જરૂર પડે જેટલો કિચડ સાહેબ ભેગો કરી એટલું કમળ સારું ખીલાવે એટલે મને સારું બેઠા જવાબ હા સાહેબ બરોબર તો કોઈ છે કિચડ ભેગો કરો તો એ કિચડ એટલે ખરાબ માણસો કે જેટલા ખરાબ માણસો હું મારા પાર્ટીમાં ગોઠવું એટલું મારું કમળ ખીલા આવો એનો થયું ને પરંતુ સાહેબને મારે એક કહેવું છે ભલે તમે ગમે તેટલો કિચડ ભેગો કરો પણ આ જનતાનું પ્રેમ રૂપી પાણી જે દિવસે બંધ થઈ ગયું એ દિવસે તમારું કમળ મૂર્છાઈ જશે એટલે તમે દેશ સેવા કરતા હોય તમારી જે નીચેની પેનલ ખરાબ હોય આ દેશના જવાનો સાથે અન્યાય થઈ રહ્યો છે તમે આજે 10 વર્ષથી દિલ્હીના ગાદીમાં બેઠા હોય તો તમારે પહેલામાં પહેલું વિચારવું જો કે આ દેશના કોંગ્રેસે ભલે નથી કર્યું પણ આ સરકાર ઉપર ભારતીય જનતા પાર્ટી ઉપર જે સંવેદનશીલની વાતો કરતા હોય અને મેરા મિટ્ટી મેરા દેશની વાતો કરતી હોય વીરો કો વંદન મિટ્ટી કો નમન તો પહેલામાં પહેલું કામ હોવું જો કે આ જવાનો માટે જે આર્મીને સમાન સુવિધા હોય એ આપણા પેરામિલિટરીના જવાનો તાત્કાલિક મળ્યું જો કેમ મને દુઃખ લાગ્યું છે 370 કલમ રામ મંદિર ત્રિપલ તલાક કેટલા જટિલ પ્રશ્નો કહેવાય જેના માટે વિરોધ થયો ઓપોઝિશન પાર્ટી વિપક્ષે વિરોધ કર્યો પણ આ જવાન માટે જે બોર્ડરની આન બાન શાન માટે 24 કલાક પોતાના પરિવારથી વિખૂટો રહી ડ્યુટી કરતો હોય શું એનું પેન્શન ચાલુ હોવું જો કે ના હોવું જો
જો હોવું જો તો પાછો હાથ ઊંચો કરો. શું એમના માટે, એમના પરિવાર માટે આ વજીબેનનું 5 વર્ષ પછી આ બેન આપણી વચ્ચે સાક્ષાત બેઠા છે. પ્રૂફ સાહેબ, મીડિયા કર્મી આ બેનનું પ્રૂફ લેજો. 5 વર્ષથી પેન્શન મળતું, સરકાર ક્યાં ઊંઘી ગઈ હતી? 5 વર્ષથી સરકાર, ગુજરાતમાં 27 વર્ષથી સરકાર છે. ગુસ્સો સરકાર ઉપર નથી, સરકારની સિસ્ટમ ઉપર છે કે ભાઈ તમે કલ્યાણ બોર્ડ બનાવો. આ બેનનું પેન્શન એ દિવસે ચાલુ હોય, પણ તાલુકા પ્રમુખ સાહેબ આ વાત તમે પહોંચાડજો કે કલ્યાણ બોર્ડ, આર્મીના 25 કલ્યાણ બોર્ડ ગુજરાતમાં હોય તો પેરામિલિટરીને એક હોવું જો કે ના હોવું જો? તો હેવું જો તો ફરીને એક વખત હાથ ઊંચો કરો. આ હાથ ઊંચો કારણ તાલુકા પ્રમુખ સાહેબને ખબર પડે સંઘના બધા હાથ કીધું અને બેઠા છે બધા આભાર હશે. ખોટું ના લાગતા? વાત શું છે સરકારની? અહીંયા આગળ હું તમને એક સ્પષ્ટ વાત કહેવા માંગીશ કે 1971 ની લડાઈ થઈ. કોની સરકાર હતી વડીલો? 1971 ની લડાઈ થઈ, કોની સરકાર હતી? માનનીય પ્રધાનમંત્રી તત્કાલીન શ્રીમતી ઇન્દિરા ગાંધીજી. 1999 માં કારગિલ યુદ્ધ થયું, કોની લડાઈ હતી? અટલ બિહારી વાજપેયી સાહેબ કમળની. 2019 માં પુલવામા હુમલો થયો, આપણા પનોતા પુત્ર ગુજરાતના નરેન્દ્ર મોદી સાહેબે છટ કરીને આદેશ આપી દીધો, મેરા દેશ કા જવાન શહીદ હો ગયા. સાહેબ શહીદ તો બોલ્યા જ છે, પણ હજુ સુધી શહીદ નથી મળે. મળશે ક્યારેક ક્યારેક ભૂલી જોઈશ. પરંતુ સરકાર કોની હતી? મારી વાત તમને શું કેવું છે વાત સમજો કે આ દેશના જવાનો એ સરકાર આવે અને જાય, પણ સરકાર ચાહે કોંગ્રેસની હોય, ભાજપની હોય કે કાલે ઝાડુ નહીં આવે કે ગમે તેની આવે, દેશના આપણા જવાનોનો માત્ર ને માત્ર ફિકર હોય તો આપણા દેશના નાગરિકોનો સવાલ, દેશનો સવાલ, મારો દેશ, મારો તિરંગાની આન બાન શાન બાન ક્યાંય પણ નાની કચાશ ના આવે એના માટે ગંભીર રીતે પોતાની ડ્યુટી કરતો હોય છે. એટલે એને કોઈ રાજકીય પાર્ટીથી લેવા દેવા નથી. એટલે હું આ વાક્ય એટલા માટે બોલી રહ્યો છું કે સૌથી મોટો આપણે ક્યારેક શાયરી બોલતા હોય છે એ પ્રમાણે હું બોલું તો કિસી પર મર મિટને કો, किसी पर मर मिटने को आशिक कहते हैं, तो इस देश में हमारे इस जवानों से बड़ा कोई आशिक नहीं. કોઈ છોકરી માટે પ્રેમ કરતો છે છોકરો, એ પણ અચકા છે. બેનો સાંભળજો, જે પ્રેમ પ્રેમમાં કોઈ હોય તો છોકરો પણ નહીં આપે જાન, પણ આપણા દેશના એ તિરંગા ખાલી એના માટે એ લવ પણ એ છે, બધું જ સર્વસ્વ એ છે. એ પહેલા છાતી, પહેલી 36 ની છાતી કો કે 56 ની કો કે 106 ની કો, પણ પહેલી ગોળી આપણો જવાન ખાય છે. તો એ જવાન માટે હું તાલુકા પ્રમુખશ્રીને વિનંતી કરીશ કે તાત્કાલિક રમેશભાઈને આજે જ તમે જણાવી દેજો કે સાહેબ દિલ્હી એક કાગળ લખી દો કે આ જવાનો સાથે મોટો અન્યાય થયો છે, એને ન્યાય અપાવો. એ જ આપણી આજે એમને આપણે હાર પહેરાવશું, ગમે તેલી મોટી મોટી સોગાતો આપશું, ગિફ્ટ આપશું. એ ગિફ્ટ એમની સાચી શુભેચ્છા નહીં ગણાય. ભાઈઓ બહેનો, નરેન્દ્ર મોદી સાહેબના જેમ સાચી શુભેચ્છા એ જ ગણાશે કે જ્યારે આપણે એમને સાચી એટલે હકીકત એમનું સન્માન કરશું. સન્માન કેવી રીતે કરશું? એમને પરિવારે બેને 35 વર્ષ બેન કેટલા દિવસ ભાઈ સાથે રહ્યા? અને બેન બોલો ને, બેને પણ ખૂબ તપસ્યા કરી છે. એક વખત બેન માટે ખૂબ આપણે તાળીઓનો કોલ કરેલા છે. તો બેનનું પણ યોગદાન ઓછું નથી, પણ આપણે એમને એમના પરિવારને આપણે ખરેખર આપણે બધા જ બેઠા છીએ અને ખરેખર જો સાચી એમને શુભેચ્છા આપી હોય તો તાલુકા પ્રમુખ શ્રી તાત્કાલિક. અચ્છા, હું બીજો પાછો પ્રશ્ન કરું. પાછું મજા આવે ને વાતમાં? તો વાત કરો. પાણી એટલા માટે કહું, મારી વાત સાંભળો. રમેશભાઈ કટારા સાહેબ, માનનીય ધારાસભ્ય શ્રી કયા સમાજના? કાકા ઓ સાહેબ 2 મિનિટ જવાબ આપો. આપણા રમેશભાઈ સાહેબ કયા સમાજના જે ધારાસભ્ય શ્રી આદિવાસી સમાજના ખરા કે નહીં? ખરા તો પેલા હાથ ઊંચો કરો. ખૂબ ખૂબ આભાર. હવે મને એમ કહો, કુબેરભાઈ ડિંડોર સાહેબ આદિવાસી સમાજના ખરા કે નહીં? એ ખરા. જસવંત બાબોર આદિવાસી સમાજના ખરા કે નહીં? તો આ જવાન જે કહેવાય એ આદિવાસી ખરા કે નહીં? આ જવાન કિસાન પણ છે અને ખેડૂત પણ છે.
તો જે કિસાન અને પોતાના આદિવાસી સમાજ સાથે અન્યાય હોય તો આ ધારાસભ્યો શું કરી રહ્યા છે? એમને લડવું છો કે ના લડવું છો? શિક્ષણ મંત્રી પછી, ધારાસભ્ય પછી તમે પહેલામાં પહેલા આદિવાસી સમાજના નેતાઓ છો, તો આદિવાસી સમાજના નેતા તરીકે પહેલામાં પહેલો જો અન્યાય થઈ રહ્યો હોય તો આદિવાસી સમાજના સાથે થઈ રહ્યું છે કે નહીં? કે ભાઈ સૌથી વધારે દેશની સુરક્ષામાં કોઈ જાતિ હોય, જાતિની રીતે આપણે વાત કરીએ, અમે જવાનો જાતિવાદીમાં માનતા નથી, પણ આપણે જાતિ પ્રમાણે આપણે ગણતરી મારીએ તો બેન સૌથી મોટું દેશની સુરક્ષામાં કોઈ જાતિ સૌથી વધારે ફોર્સમાં ભરતી હોય તો કયો સમાજ? એટલે આપણે આદિવાસી છીએ, એનો પણ આપણને ગર્વ હોવો જોઈએ કે સૌથી મોટી સુરક્ષામાં આપણા આદિવાસી સમાજનું સૌથી મોટું યોગદાન છે. તો ઇનડાયરેક્ટ ડાયરેક્ટ પેરામિલિટરી સાથે આપણા દેશના જવાનોના સાથે અન્યાય તો થઈ રહ્યો છે. સાથે સાથે કોની સાથે અન્યાય? આદિવાસી સમાજ સાથે. તાલુકા પ્રમુખ સાહેબ, આપણા સમાજ સાથે આપણા બાળકો વજીબેન શું આદિવાસી નથી? એમનો દીકરો એમને ગુમાવ્યો છે, તો આદિવાસી સમાજના નેતા હોય તાત્કાલિક લેટર લખો છો. શું બેન લેટર લખ્યો તો લેટર નથી લખ્યો? બેન બિચારા ગભરાઈ જોઈ નથી લખ્યું. તો આ લખવા માટે હું પ્રેરિત કરવા માટે વિનંતી કરીશ. પ્રણામ કમ સે કમ જે દેશની સર્વ વિકાસ એવા પ્રધાનમંત્રી શ્રી પણ આપણા આવી જાય છે, એમની વિકાસ, એમની સુરક્ષાનો સવાલ એ પણ આપણા જવાનોનો હોય. તો મારી ખાસ વિનંતી, આપ સૌએ શાંતિથી સાંભળ્યું એ બદલ આભાર. પણ આપણે હવે કંઈક ક્રાંતિ લાવી છે. હવે મારો બીજો વિષય થોડું પાછું ગવર્નર બદલું. રોડ રસ્તા પર આવી ગયો તો પાછું એટલો એ રોડ રસ્તા જોઈને મને થોડું આજે કંઈક લાગ્યું, દુઃખ લાગ્યું. આવ્યો એટલે મેં પેલા કરતા દોડીને ગયો તો સાહેબના ઘેર પહોંચી ગયો. અમારે એફપીટી ચાલુ હોય પાછું. હવે મને એમ કહો, આપણા રમેશભાઈ સાહેબ છે જે આપણા અત્યારે હાલના તત્કાલીન ધારાસભ્ય છે, આપણે એ બેના શું કરીએ? એ પોતાનો લોક સેવક, એ સેવક બોલી રહ્યા છે. હવે મને એમ કહો કે આપણે નિવૃત્ત થઈને આવ્યા જવાન, એમની ઉંમર કેટલી છે સાહેબ? ઉંમર કેટલી થઈ? 60 વર્ષ. 60 વર્ષના જવાન અને આ તાલુકા પ્રમુખ સાહેબ આપણા રમેશભાઈ સાહેબની ઉંમર કેટલી? 49. એટલે સાહેબ 11 વર્ષ મોટા છે. કેટલા વર્ષ? કાલે આપણે એવું કરીએ કે જેને લોક સેવા કરવી છે કાલે બંને દોડાવવાના, જે આગળ આવે આપણો ધારાસભ્ય. મારી વાતથી સાંભળો સાહેબ. એટલે સાહેબને કહેજો ફિઝિકલ ફિટ થઈ જાય ને તો હરાઈ દેશે. હવે એટલા માટે કહું છું કારણ કે લોકસેવક એવો હોવો જોઈએ ઇનોવામાં નહીં. અરે જે આદિવાસી આ સમાજ આ માટી સાથે રમ્યો હોય, મોટો થયો હોય, આ જ વિસ્તારની સંસ્કૃતિમાં મોટો પોતાના પરિવાર સાથે રહ્યો હોય તો એના માટે તો ચાલીને જ ફરવાનું હોય. ચાલીને ફરવું જો કે ના ફરવું જો? અને પ્રશ્નો સાંભળજો કે ના? તાલુકા પ્રમુખની કંઈ પણ ભૂલ હોય, કેમ સાહેબ તમે આ કેમ નથી કર્યું, આવું એમને બોલવું જો કે ના બોલવું જો? તો એ કેમ નથી બોલતા? એટલે હવે મને એવું લાગે છે કે કંઈક પરિવર્તન લાવીએ. ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન કહી ગયા છે કે પરિવર્તન સંસારનો નિયમ છે. એટલે હવે આપણે એવું વિચારીએ છીએ કે ભાઈ આવનાર સમયમાં જો સાહેબ જલ્દી સુધરી નહીં, તમારી જોડે ઘરે ઘરે આવી નહીં, તો આપણે હવે જવાનોને આગળ લાવીએ. લાવો જો કે ના લાવો જો? જો લાવો છો તો પાછું એક વખત એમના સમર્થનમાં આપતું શું કરો? બેનો હજી ઓછું કરીશ એટલે કદાચ નહીં લાવો. ચા પીવે ચા. અરે ચા પીવી છે બરાબર. મારો વિષય આજે એક જાતનો, આજે આપણે એમને શુભેચ્છા, અભિનંદન, એમનું નિવૃત્તમય જીવન સુખમય આનંદમય નીવડે એવું હું તમામ પેરામિલિટરી પરિવારથી અને આપ સૌ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. પણ સાથે સાથે આપણા ભવિષ્યમાં આજે કોઈનો પણ દીકરો, મારી વાત સમજો 2 મિનિટ સાહેબ, આપણે ચા પછી બી ચાલશે. 2 મિનિટ મારી વાત સમજો બેનો. જેમનો દીકરો આજે ઊંઘી ગયો પણ કાલે ફોર્સમાં ભરતી થાય તો એ માતા, એ બેનનો, એનો દીકરો, એનું પેન્શન નહીં હોય, એનો કોઈ અધિકાર નહીં હોય તો બેનને દુઃખ લાગશે કે નહીં? બેન લાગશે કે નહીં? આપણા સમાજમાંથી કોઈનો દીકરો ભવિષ્યમાં જશે, એની સાથે અન્યાય થશે તો દુઃખ લાગશે કે નહીં? એટલે ઇનડાયરેક્ટ ડાયરેક્ટ આપણે સર્વે દેશ માટે, રાષ્ટ્ર માટે આપણા નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતના પનોતા પુત્ર, વિશ્વમાં ખ્યાતિ, આપણું નામ રોશન કર્યું, એમના પગલે આપણે ચાલવાનું છે.
કે આપણે સાહેબે કીધું છે દેશ હિત રાષ્ટ્ર હિત એનાથી ઉપર કોઈ કામ ના હોવું જો એટલે આપણે સૌએ સાહેબના આદેશ પ્રમાણે દેશ હિત અને રાષ્ટ્ર હિતમાં આગળ આપણું યોગદાન આપવાનું છે. એના માટે પહેલામાં પહેલું યોગદાન આ દેશના આઝાદ કરવામાં સૌથી મોટો સિંહ ફાળો આપણો ગુજરાતનો આપણા મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, આદિવાસી સમાજના કેટલાય કાર્યકરો દરેકે ગુજરાતની ધરતી એવી છે કે જેને દેશને આઝાદ કરાયો. કરાયો કે ના કરાયો? કોને કરાયો કહેવાય આઝાદ? ગુજરાતે કરાયો ને વડીલ સાહેબ, ગુજરાતે કરાયો ને? ના હસતા નહીં એટલે કહું છું. સોરી કોઈને કોમેન્ટ ખોટું લાગે તો માફી માંગુ છું. મેઇન વાત છે કે ગુજરાતની ધરતી એવી છે કે જેને દેશને આઝાદ કરાયો. એવી જ રીતે કોંગ્રેસની સરકાર 70-75 વર્ષથી કરી રહેલી શાસન 70 વર્ષથી એના પછી આપણી સાહેબની સરકાર આવી છે. વિશ્વાસ ખૂબ છે સાહેબ આપણું કામ ચોક્કસ કરશે એવો મને દ્રઢ વિશ્વાસ છે. ઓછો નહીં, દ્રઢ વિશ્વાસ છે. પરંતુ આપણે તાલુકા પંચાયત સાહેબને કામ બહુ હોય એ ભૂલી જાય. રમેશભાઈને કીધું, રમેશભાઈ સાહેબ પણ ભૂલી જાય. પણ આ જનતા તમે બધાય આપણા દેશના ભવિષ્ય માટે તિરંગો આપણો સદાય લહેરાતો રહે, ફરકતો રહે, એના માટે આપણા જવાનોને ન્યાય મળે, એના માટે આપ સૌએ ગુજરાતમાં આપણે એક ચાલુ કર્યું છે દીપેશ પટેલ પેરામિલિટરી કરી એક આપણે યુટ્યુબ ચેનલ કર્યું છે. યુટ્યુબ ચેનલ થી કઈ થવાનું નથી, પણ વિચારો કે દરેકના ઘરે સુધી મારે કોઈ બેનના ઘરે એક હું ઓળખતો ના હોય, કોઈ બેનના ઘરે હું જઈ શકું બેન? કોઈ ભાઈના ઘરે ઓળખતો ના હોય જઈ શકું? પણ તમારા બધાનો આપણા બધાનો કોમન વિષય શું? દેશ, રાષ્ટ્ર, જવાનોનો ન્યાય. આપણા બધાનું કેન્દ્ર બિંદુ માત્ર એક જ કે આપણે દેશ માટે કામ કરવું છે. એટલે આપણે સૌ સાથે મળી આપણા જવાનો ન્યાય અપાઈએ. એ જ આપણા જવાનની જે નિવૃત્તમય જીવન છે એમની સાચી શુભેચ્છા ગણા છે. એટલે જેટલા અહીંયા યુવાનો હોય પોતાનો યુટ્યુબ મોબાઈલ જેમને આવડતું હોય એ ખોલો. યુટ્યુબ કેટલા આવડે છે બહેનોને? અહીંયા છોકરીઓ વધારે હોશિયાર છે. આપણે આજનો યુગ એવો છે પાછો. એટલે જેને મોબાઈલ હોય 2 મિનિટ કાઢજો. મોબાઈલ છે ભાઈ? મોબાઈલ જેટલા જોડે હોય કાઢો તો એક વખત એમાં યુટ્યુબ ખોલો. યુટ્યુબ 2 મિનિટ બહુ ગંભીર વાત છે પણ બહુ જરૂરી છે. યુટ્યુબ ખોલો. અહીંયા આગળ આપણે સોશિયલ મીડિયાના સલમાનભાઈ પણ બેઠા છે, એ પણ કહે છે કે યુટ્યુબમાં દીપેશ પટેલ લખો એટલે પેરામિલિટરી अपने आप આવી જશે. એ પેરામિલિટરી જે દીપેશ પટેલ પેરામિલિટરી ચેનલ એને તમારે સબસ્ક્રાઇબ કરવાની છે અને તમામ પોસ્ટ ઉપર એક લાઈક આપવાનું છે. જેની સીધી ઇફેક્ટ ગાંધીનગરમાં બેઠેલા આપણા મંત્રીશ્રીઓ, બાજુમાં ઊંઘેલા કુબેરભાઈ ડિંડોર સાહેબ શિક્ષણ મંત્રી ભલે રહ્યા પણ અમારો વિષય હજુ સુધી એમના ધ્યાને નથી આવ્યો, તો કદાચ એમના ધ્યાને પણ આવી જાય. એ ધ્યાન દેવાનું કામ તમે એમના સમાજના છો. તમારે કહેવાનું છે કે સૌથી મોટો અન્યાય આપણા જવાનો સાથે થઈ રહ્યો છે પેરામિલિટરી. તો તમે કંઈક ને કંઈક પ્રોફેસર છો તો ક્યાંક આગળ ચિઠ્ઠી લખો. ચિઠ્ઠી તો લખી શકે ને સાહેબ? કદાચ ઘણા આપણા જ્યારે જઈએ છીએ ગાંધીનગર તો શું કહેવામાં આવે કે ભાઈ એ તો દિલ્હીનો પ્રશ્ન છે, તમારો પ્રશ્ન, તમે તો કેન્દ્રના. અરે ભાઈ કેન્દ્રના બરોબર, હું કે ના પાડું છું, પણ સરકાર કોની દિલ્હીમાં? ભાઈ સરકાર કોની? જોસ્તીન બોલો. થોડો અવાજ નહીં આવતો. મારો અવાજ આવે છે ભાઈ પાછળ? તો તમે તો આદિવાસી સમાજનો છો, પાછું 9 તારીખે આદિવાસી દિવસ છે તો થોડો અવાજ વધારે આવો છો. સરકાર દિલ્હીમાં કોની અને ગાંધીનગર કોની? તો આપણે કામ કરાવવું હોય તો ગાંધીનગર કહીએ કે તાલુકા પંચાયતને કહીએ, વાત દિલ્હી જોડે પહોંચો છો કે ના પહોંચો છો? તો આ કમી કહેવાય કે ના કહેવાય? તો આ કમી દૂર કરવામાં આવે. હું તાલુકા પ્રમુખ સાહેબને વિનંતી કરીશ હાથ જોડીને કે આ જવાનોનો પ્રશ્ન છે અને ગંભીરતાથી લેવામાં આવે. એ આપણી સાચી ને સાચી આ જવાને છે ને 35 વર્ષ આપણા ગામનું ગૌરવ, આપણા સમાજનું ગૌરવ, તે ગૌરવ સાથે અન્યાય થઈ રહ્યો છે તે આપણે કોઈ હિસાબે સાખી લેવો ના જો. એના માટે બુલંદ અવાજ હોવો જો. તમારે બધાએ બહેનો કુબેરભાઈ ને રમેશભાઈ ને કહેવાનું છે. કેટલા કેસી હાથ ઊંચો કરો? બધા જ કેસો. આભાર. ખરેખર આજે તમે બધાએ આટલા બધા ગુજરાતના 33 જિલ્લા હું 7 વખત ફર્યો, આશરે 5000 ઉપર ગામ ફર્યો, પણ જે મને અહીંયા આગળ આનંદ મળ્યો છે કે એક જાગૃતતા અને તમે જે જોમ જુસ્સાથી જે હાથ આપી દો છો, સમર્થન આપો છો, એટલે તાલુકા પંચાયત પ્રમુખ સાહેબને આજે પાક્કી ગાંઠ મારી જશે કે આ વખતે જો કામ નહીં કર્યું તો
સંજલેમાં આપણે જવું મુશ્કેલ થઈ જશે. એટલે આ જવાનોનો પ્રશ્ન છે, દેશનો પ્રશ્ન છે. એટલે આપણે કોઈએ પાછું નથી પડવાનું, અને આપણે પાછું નહીં પડીએ એ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને ખૂબ ગમશે. કેમ કે સાહેબે ચોખ્ખું કીધું છે કે જે રાષ્ટ્રહિત ને દેશ હિત માટે કામ કરે એની સાથે હું છું. એટલે આપણા મોદી સાહેબ આપણી સાથે જ છે. પણ જે ચેનલમાં સિસ્ટમમાં જે કમી છે એ આપણે સૌએ ભેગા થઈ હવે નરેન્દ્ર મોદી સાહેબને કેટલા ચાહતા હોય હાથ ઊંચો કરો. અચ્છા, થોડા ઓછા થાય એટલે આ સીટો ઓછી હોય એટલે કમી થઈ લાગે છે. હવે સાહેબ આપણો આ પ્રશ્ન સોલ્વ કરી દો એટલે સમર્થન આપશો કે નહીં? હાથ ઊંચો કરો તમે. ભાઈ આજનો વિડીયો આપણે સલમાન સાહેબ લઈ લેજો કે બધાનું એક જ કહેવું છે કે દેશના જવાનો જે તિરંગાની આન બાન શાન માટે પોતાનું સર્વોત્તમ યોગદાન આપતા હોય એ જવાનોનો ન્યાય મળવો જોઈએ. અને મારી શોર્ટમાં બધું જ કહેવાનું કારણ માત્ર ને માત્ર એક જ વિષય કે આપણે સૌ એમને ખરેખર સાચી શુભેચ્છા આપવા માટે આવ્યા હોય અને દિલથી આપવા માંગે, ખાલી ને ખાલી ડાન્સ બાન્સ કરવા નહીં. એમને ખરા અર્થમાં જો શુભેચ્છા આપી હોય તો એમના નિવૃત્ત પછી એમના બાળકો જે એમને દેશ માટે પોતાનું બલિદાન આપ્યું હોય, આજે ધારાસભ્યો અને સાંસદનું પેન્શન હોય તો એમનું પેન્શન હોવું જોઈએ કે ના હોવું જોઈએ? તો આ જે પેન્શનનો મુદ્દો હોય કે એમના કલ્યાણ બોર્ડનો હોય, જે સેનાના સુવિધા મળે બધી જ આપણે એમને અપાવવામાં આપણે નાનું યોગદાન આપશું એ જ સાચી આપણે એમની શુભેચ્છા કહેવાશે. તો એના માટે હું સૌએ આપણે મારી વાત સાંભળી એ બદલ આપ સૌનો દિલથી હૃદયથી ખૂબ ખૂબ સૌનો આભાર વ્યક્ત કરું છું, નમન કરું છું, વંદન કરું છું. અને તમામ પરિવાર તરફથી ફરીથી હું વિશેષ આજના આ કાર્યક્રમના અનુરૂપ સરતનભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને સાથે સાથે એમના પરિવારના સદસ્યોને કે જે એમને દેશ સેવામાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે, એમનું પણ યોગદાન ક્યાંય પણ હું ઓછું આંકી નથી શકતો. એમના પરિવારે એમને જે સાથ સહકાર આપ્યો એ બદલ એ તમામના ખૂબ ખૂબ મારા સેલ્યુટ. અને વિશેષ આજના કાર્યક્રમ મને એવું લાગે છે કે આ કાર્યક્રમમાં ક્યાંક ને ક્યાંક આ મંડપ લગાવો, આ મેનેજમેન્ટ કરવું, મ્યુઝિક સાઉન્ડ સિસ્ટમ લાવવું, આ ગાડી લાવી, એ તમામ મેનેજમેન્ટ જે ભાઈઓએ કર્યું મને નામ નથી ખબર, પણ એ બધાનું ખૂબ દિલથી એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. લાસ્ટમાં આપના સૌ સમક્ષ સાહેબની શુભેચ્છા પેટે એક વચન માંગીશ. આપશો? પાક્કું? આપણા ભવિષ્ય માટે, આપણા બાળકો માટે આ નાની એક વાત મારે રહી ગઈ હતી. એ બહુ ગંભીર વાત છે. તમે ક્યારેક કોઈના શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં ગયા છો? કેટલા ગયા છો? જવાન જ્યારે શહીદ થાય એમાં એ આખો તમે જે માહોલ જોશો ને એ ટાઈમે તમને થશે કે હું એના માટે કંઈક કરું. જેને દેશ માટે પોતાનો દીકરો આપી દીધો છે, એ જે ગુમાવ્યો છે દીકરો, એ પરિવારને જ ખબર છે, એ માતાને જ ખબર છે, એ પિતાને જ ખબર છે, એ પત્નીને જ ખબર છે કે કેવી રીતે જીવન વિતાવતા હોય છે પરિવાર. તો એ જે જવાન હોય છે ડ્યુટી કરવા ગયો પહેલા જ્યારે ભરતી થયો તો એનામાં દેશ સેવા નથી. તાલુકા પ્રમુખ સાહેબ એ પોતાના પરિવાર માટે, પોતાના પરિવારના પાલન પોષણ માટે નોકરી ગયો, હું માનું છું. પણ એ જે નોકરી માટે ગયો એના પછી જ્યારે એને ટ્રેનિંગ કરી પછી એને સાથે તમે જેમ રમેશભાઈ જોડે ફરતા હશો તમારામાં એમના ગુણ આવ્યા હશે, એવી રીતે આપણે જેના સાથે ફરીએ એવા ગુણ આપણામાં આવે. સ્વાભાવિક છે, જેવો રંગ જેવો સંગ એવો રંગ, જેસા દેશ એસા દેશ, એવું બધું થતું હોય છે. એ પ્રમાણે સાહેબે જે નોકરી કરી એટલે આપણે સાહેબને પણ પ્રશ્ન પૂછશું કે નોકરી કરતા કરતા પોતાના પરિવારની ચિંતા હતી કે નહીં સાહેબ? જો સાહેબે કીધું હતી. કોઈ પણ જવાનો એના પોતાના બાળકોની, પત્નીની, માતા પિતાની, એના એજ્યુકેશનની હોય, વૃદ્ધ માતા પિતા હોય તો એમના કંઈક ને કંઈક મેડિકલ પ્રોબ્લેમ હોય, દવા કરાવવાના હોય કંઈક ને કંઈક, તો આ બધું જ
એનામાં માનસિક, પણ એને પેન્શન હતું. મારી વાત સાંભળો, એને પેન્શન હતું એટલે ટેન્શન હતું. વડીલ સાહેબ, પેન્શન હોવાના કારણે માત્ર ને માત્ર એને શું તકલીફ રહે કે ક્યાંક તારબંધી તૂટી ગઈ. બરાબર મનસુખભાઈ? તારબંધી તૂટી ગઈ, કોઈ સ્મગલર ક્રોસ થઈ ગયો, આતંકવાદી ક્રોસ થઈ ગયો, મિલિટન્ટ ક્રોસ થઈ ગયો, ત્રાસવાદી ક્રોસ થઈ ગયો એમની ડ્યુટીમાં, તો શું થાય ભાઈઓ બહેનો? એમને સજા થાય કે ના થાય? એમના ઘરે એમની પત્નીને શું કહેવામાં આવશે? તમે બધા, તમારો પતિ ગદ્દાર, દેશદ્રોહી, તાલુકા પ્રમુખ બી પહોંચી જાય, ભાઈ દેશદ્રોહી છે ક્યાં કે ના કે? બધા જ કે. આ એક માનસિક ટેન્શન હતું કે આ બધું ના થાય તો એલર્ટ ડ્યુટી, સ્ટ્રિક્ટ ડ્યુટી. આપણા જવાનો માત્ર ને માત્ર એક પેન્શનના કારણે આ મારી એક લોજિક વાત તમે સાંભળજો. હવે 2004 પછી પેન્શન બંધ. પેન્શન બંધ. ખબર છે તમને બધા? આપણા પેરામિલિટરી જવાનો પેન્શન બંધ છે. કોને ખબર? જેટલા ખબર હાથ ઊંચો કરો. જો મોટા ભાગના ખબર નથી, એટલે આપણે તમારે યાદ રાખવાનું 2004 પછી તમારો દીકરો ભરતી થાય એનું 2004 પછી પેન્શન બંધ છે. એ બંધ પેન્શન વાળા ભાઈ દેશભક્ત તો ખરો જ, રાષ્ટ્રભક્ત ખરો જ, દેશ સેવા કરવાની એનામાં લાગણી પણ ખરી જ. એનામાં હું ક્યાંય પણ એના વિશે હું કઈ પણ શબ્દ નથી બોલી રહ્યો. સાંભળજો વાત. એનામાં ખૂબ, કેમ કે આપણે બધા જ દેશપ્રેમી છીએ, રાષ્ટ્રપ્રેમી છીએ, દેશભક્ત છીએ, પરંતુ જ્યારે આપણે ડ્યુટી કરતા હોય, આપણા ભવિષ્યમાં આપણા માતા પિતા એક બાજુ એનું ક્યાંક અમદાવાદમાં એડમિટ હોય અને કહેવામાં આવે કે 5 લાખ રૂપિયા ભરવાના છે, તમારા પિતા જીવિત નહીં રહે, તાત્કાલિક ઓપરેશન કરવાનું છે, ત્યારે એને બોર્ડર ઉપર જવાના છે, એને ક્યાંક ને ક્યાંક મજબૂરી, શું શબ્દ વાપરું છું? મજબૂરીમાં ક્યાંક ત્રાસવાદી, આતંકવાદી ક્રોસ કરાવવાના ચક્કરમાં ક્યાંક લેતી કરતો થઈ જાય તો આ દેશ, રાષ્ટ્ર ફરીથી 1947 ગુલામી તરફ આપણે બધા અત્યારે જે શાંતિથી બેઠા છે એમાં ક્યાંક ને ક્યાંક અડચણ આવી જાય, ક્યાંક ત્રુટિ આવી જાય, તો આ દેશ બચાવવા માટે કે સાહેબ બધા જ વિભાગમાં અહીંયા આગળ હું કોઈ પોલીસ ખાતાનું અપમાન નહીં કરી રહ્યો, કોઈ પણ વિભાગનું અપમાન નહીં કરી રહ્યો, મને એક જવાબ આપજો કે આપણા જવાનો, જે રાષ્ટ્રના જવાનો જે છે, ચાહે પેરામિલિટરીના હોય કે મિલિટરીના, એ ઈમાનદાર ખરા કે નહીં? જો ઈમાનદાર હોય તો કોઈ હાથ ઊંચો, બે ઊંચા કરવા. અને બીજો પ્રશ્ન, ચાહે ગુજરાત હોય કે તમામ વિભાગના કર્મચારી, ચાહે પોલીસ વિભાગના હોય, આરોગ્યના હોય કે કોઈ પણ વિભાગના, એ જે ડિપાર્ટમેન્ટ છે, શિક્ષણ ખાતામાં કરપ્શન ખરું, ભ્રષ્ટાચાર ખરું? જો હોય તો હાથ ઊંચો કરો. બધા જ વિભાગમાં ભ્રષ્ટાચાર ખરું તો હાથ ઊંચો કરી દો, એટલે આપણે બહુ બોલવું ના પડે. ખૂબ ખૂબ આભાર. હવે અમારે આ વાત શીખવાડી હતી કે નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા, એમને કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાવ્યા, એટલા માટે લાવ્યા કે ભાઈ તમે ક્યારેક હોસ્પિટલમાં જાઓ તો એ નર્સ કામ નહીં કરતી હોય, ડોક્ટર કામ નહીં કરતી હોય, સારું લાગે, આપણે માનીએ, પરંતુ સાહેબને એક વાત તો જણાવવી પડશે ને. 2 મિનિટ સાહેબ, વાત તો જણાવવી પડશે ને કે ભાઈ આપણા દેશ તો જવાન તો પોતાના પરિવારથી પણ વિખૂટા રહી, જ્યારે દેશ માટે 24 કલાક એના માટે થોડું પેન્શન બંધ કરાય, જેના બલબૂતા ઉપર આખો દેશ શાંતિથી સૂવે છે, પોતાને સુરક્ષિત મહેસૂસ કરે છે. ખુદ નરેન્દ્ર મોદી સાહેબ હોય કે રાષ્ટ્રપતિ હોય, તમામની સુરક્ષાનો જવાબદારી આપણા જવાનનો હોય, તો એમનું પેન્શન બંધ કરાય? ના કરાય ને. તો આના માટે આપણે સૌએ એક અભિયાન જે છે એમાં ખાસ ગંભીરતાથી નોંધ લેજો. આપણા અહીંયા આગળ સલમાનભાઈ 2 મિનિટ અહીંયા આવજો. 2 મિનિટ ખાલી એમને એક પ્રશ્ન જ પૂછી, કા સોશિયલ મીડિયામાં લાઈક કોમેન્ટ કરવાથી ફરક પડે કે ના પડે? જો સ્ટીમ બોલો થોડું. 101% પડશે. હું અહીંયા આગળ ગમે તેનું ગળું ફૂકીશ, પણ તમારો સાથ નહીં હોય, તમારો પ્રેમ છે એટલે કમળ ખીલે છે, તમારો સાથ હશે તો આ જવાનો ન્યાય મળશે. એટલે તમારું જે પાણી, પ્રેમ રૂપી પાણી, જે દિવસે તમે નળ બંધ કરી દીધો એ દિવસે કમળ પણ મુરઝાય, પંજો બી મુરઝાઈ જાય. જનતા સર્વોપરી છે. દેશમાં આ લોકશાહી દેશ છે, લોકોથી, લોકો દ્વારા, લોકો વડે સરકાર ચાલતી હોય છે. એટલે પહેલામાં પહેલું તમારા બધાનું જો સમર્થન હશે, ખેડૂત આંદોલન થયું, નરેન્દ્ર મોદી સાહેબને ખેડૂતનો કાયદો પાછો લેવો પડ્યો, આ
જવાનોની તાકાત નથી, આ દેશના નાગરિકોની તાકાત છે. એટલે દેશના નાગરિક તમારી આ વોટની સંખ્યા શું છે કે તમે પહેલામાં પહેલું કુબેરભાઈ ડિંડોર સાહેબ, આપણા આદિવાસી સમાજના લીડર, શિક્ષણ મંત્રી, પછી રમેશભાઈ અને જસવંત બાબોર, બીજા બધાના નામ હું નથી બોલી રહ્યો, તમને જે યાદ આવે એ બધા જ આદિવાસી સમાજના નેતાઓને ખાસ આહવાન કરવાનું. કઈ તારીખે? 9 તારીખે આદિવાસી સમાજના આવી છે કે નહીં? તે આવી છે સાહેબો નહીં આવતા? કેમ આદિવાસી સમાજના નહીં આવતા? હશે ને. આવ્યું તો પહેલા જ પકડજો અને કે ભાઈ આપણા ભાઈ સાથે અન્યાય થઈ રહ્યો છે, આપણી બેન સાથે અન્યાય થઈ રહ્યો છે, તો આ પહેલું કામ કરવાનું છે. આ તમે મારું કરજો. આટલી વાત કરી હું આટલું વચન માંગુ છું કે તમે ચોક્કસ મારી વાત પહોંચાડજો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર.